હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજની ન્યૂ રેસીપી લઈને આવી છું મકાઈનું શાક. જે ગામડાના માણસો ખૂબ જ જ્યારે મકાઈની સિઝન હોય ત્યારે એ લોકો બહુ જ બનાવતા હોય છે. તો આજે હું તમને સહેલી ને સારી મસ્તીની ટેસ્ટી એવી હું તમને મકાઈની રેસીપી બતાવીશ. મકાઈનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં જોશે મકાઈ. આ મકાઈને મેં આ રીતના શેપ કાપ્યો છે. તમે મકાઈના દાણા કાઢીને પણ ઉપયોગ કરી શકો છો અને આને ગોળ પણ કાપીને ઉપયોગ કરી શકો છો. મેં આ રીતના લીધા છે. અને આ બીજી વસ્તુ લીધી છે આપણે ટમેટાં, ડુંગળી, ધાણા જીરું, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, પછી જીરું, હળદર ને મરચું. તો ચાલો હવે આપણે શરૂઆત કરીશું મકાઈનું શાક બનાવવાની રેસીપી. તમે જોઈ શકો છો મેં અહીંયા લોયામાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. ગરમ થઈ જાય પછી આપણે શરૂઆત કરીશું. અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખીશું થોડુંક જીરું. જીરું નાખ્યા બાદ આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ. આદુ લસણ મરચાંની પેસ્ટ. હવે આને હું હલાવી લઈશ. મેં અહીંયા મિક્સ કરી દીધું છે. હવે આને થોડુંક ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળવા દઈશું. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હું આમાં નાખીશ ડુંગળી. મેં આની સાવ ઝીણી સુધારી છે. તમે અહીંયા ડુંગળીને એકદમ પેસ્ટ બનાવીને પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે હું આને હલાવી દઈશ. ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે. તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો એમાં નાખી ઝીણા સુધારેલા ટમેટાં. તમે ટમેટાનો પેસ્ટ પણ લઈ શકો છો. હવે હું આને હલાવી લઈશ. સરખી રીતના મિક્સ થઈ જાય પછી આની ઉપર થોડુંક મીઠું નાખીશ. એનું કારણ એ છે કે ટમેટાં જલ્દીથી સતળાઈ જાય. મેં મકાઈમાં પણ મીઠું નાખેલું, બાફતી વખતે નાખ્યું હતું, એટલે તમે અહીંયા ઓછું મીઠું નાખી શકો છો. તમે જોઈ શકો છો ટમેટાં સરખી રીતના સતળાઈ ગયા છે. તો હવે એમાં નાખીશું આપણે થોડી હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મરચું, લાલ મરચું. હવે આપણે આને મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો બધો મસાલો સરખી રીતના મિક્સ કરી દીધો છે. આમાં હું સહેજ અમથું પાણી નાખીશ. એનું કારણ એ છે કે નીચે મસાલો ચોટી ના જાય. અને 5-10 મિનિટ મસાલો જ્યાં લગી મિક્સ સરખી રીતના ના થઈ જાય ત્યાં સુધી, અને આમાં તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આને સાતળવા દઈશું. તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. તો આપણે જે બાફેલી મકાઈ લીધી હતી એ આમાં નાખી દઈશું. હવે હું આને મિક્સ કરી દઈશ. સરખી રીતના મિક્સ કરી દીધી છે. તો હવે એમાં નાખીશું થોડુંક પાણી. પાણી નાખીને આપણે આને મિક્સ કરી દઈશું. પાણી નાખીને મેં મિક્સ કરી દીધું છે. આમાં 1-2-3 ઉફાળો આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. પછી આને ગેસ બંધ કરીને ઉપર કોથમરી નાખી દઈશું. તમે જોઈ શકો છો 2-3 ઉફાળો આવી ગયો છે. તો હું આનો ગેસ બંધ કરી દઈશ. ગેસ બંધ કર્યા બાદ હું એમાં નાખીશ થોડી ઝીણી સુધારેલી કોથમરી.
કોથમરીનો સ્વાદ આ શાકમાં બહુ જ સરસ આવે છે. આ શાકમાં શું, તમે ગમે તે શાક કે ગમે તે વસ્તુમાં તમે કોથમરી નાખો એટલે એનો સ્વાદ એ ડબલ થઈ જાય છે. તો હવે આ તૈયાર થઈ ગયું છે આપણું મકાઈનું શાક. તો હવે હું એક બાઉલમાં કાઢી લઈશ. મેં અહીંયા બાઉલમાં શાક કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો આપણું તૈયાર છે મકાઈનું શાક. હું હજી આમાં થોડી કોથમરી ઉપરથી ગાર્નિશિંગ કરવા મૂકીશ, જેનાથી એનો સ્વાદ સારો આવે છે અને તે દેખાવમાં પણ ખૂબ જ સારી લાગે છે. તમે જોઈ શકો છો.